આપણે રામ 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 કરી છે, સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી નો ઉગ્યો, તો શું કરમ હશે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એક વિશ્વ જેને બનાવ્યું હોય, બ્રહ્માંડ જેને બનાવ્યું એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ વીંધી નાખ્યા, તો એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? આપણે કોઈક દી હિસાબ તો મારવો જોઈએ ને. ઘણા ભવની માંડે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ, આ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભવની હું ખોળવી હોય ભલા માણા. કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય, તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય? હું તમને એક વાત કરું. કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા. અને જો કર્મ શું હોઈ શકે, કર્મની વાત કરું તમને. સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ કરમ ભગવાન ભેગો ભણતો હતો. હવે ભેગા હતા તો મેળ ન પડ્યો. હવે આપણો અગરબત્તી કરી મેળ પડે? એટલે નો આ અગરબત્તી ન કરવી એવી નથી મારી ભલામણ. હો કઈ કરતા હોય કરજો પાછા. ઘણા એમ કે બોલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પાડે છે, કઈ નથી કર્યું. ના એવું ન કઈ વિચારતા. કર્મની ગતિની વાત કરું છું તમને. સુદામાને બાપુ ખાવા ધાન નહોતું, અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો ના, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કરમ છે ને. એ હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે કે 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ તમે જાઓ. ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાઓ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના નથી જવું, અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે, હું મોટો છું. આપણી સંસ્કૃતિ છે. એ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે. એ કે હવે બૈરા માનતા નથી, હાલો એ કે જવું. અહીંયાથી દુબળો દે, ઉઘાડું શરીર, એક ધોતલી પહેરી છે, લાતમાં લાકડી છે, ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. અને કાગ બાપુ વાણીમાં એવું લખે છે. જોકે મારે એકાદ વાણી કરીને પછી આપણે પિયુષભાઈને સાંભળવા છે, સમય બે વધારે થઈ ગયો છે. મેં એને કીધું પહેલા બેસ તો મજા આવે, પણ એ નો માન્યો. કાગ બાપુ સુદામાની વાણીમાં એમ કહે છે કે સુદામો કેવો લાગતો હતો. એ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. તેથી કાગ બાપુ વાણીમાં લખે, એ જી સુદામાજી એ જી દ્વારિકામાં તે દી આવ્યા રે દર્શને દિના. એ જી નાથના રે, એ જી નાથના રે. અંગે નથી આંગણ ખૂણે પગે નહીં પગારા ખૂણે
અંગે નથી આગળ ખૂણે પગે નહીં પગાર ખૂણે સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એની પોતલી રે કસોટે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીવોતડી રે પૂરી નાઈ ખબર રે પહોંચાડો રે દરવાજે ઉભો એ દુબળો રે શરીર સુકાણા રુધિર લોટાણા રે શરીર સુકાણા રુધિર લોટાણા આખડિયું ના તેજ તો રે રાણા રે ઉગણાયના એજ જામડા રે આખડિયું ના તેજ તો રાણા રે ઉગણાયના એજ જામડા રે નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે નામ રે સુણીને વાલો દોડા
કૃષ્ણ દરવાજે આવ્યો ને એને ખબર પડી ને કે સુદામા આવ્યો છે અને હળી કાઢી અષ્ટપટરાણી વચ્ચેથી અને જો પૈસા હોય ને પૈસા